એવા ગુરુ જાણી કરો વિશ્વાસ, મોટા મોને શરણ કરે છે નિવાસ. અજ ભાવ શ્રીપતિ સુર સમેત લાય, સુખ સંકારિક થઈ. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય, દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી, વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ, મોટા મુનિ ચરણ કરે છે નિવાસ. એવા ગુરુ કેવા? તો આગળની ચોપાઈઓમાં કહ્યું છે કે ગુરુ હુમાહુ છાયા કૃપા પસારે. ગુરુ એ હુમાહુની જેમ આપણા ઉપર કૃપારૂપી છાયા પસારે છે. હુમાહુની છાયા પડે તો પૃથ્વીનું રાજ મળે, પૃથ્વીનું સુખ મળે. પરંતુ ગમે તેટલું સામ્રાજ્ય હોય, સંપત્તિ હોય, આખરે બધું છોડીને જવાનું છે. છતાં પણ રાજ મળવું એ સદભાગ્ય છે. રાજ મળ્યા પછી જો યોગ્ય રીતે રાજા રાજ કરે તો એ વર્તમાનમાં સુખી થાય છે અને પછીનું જીવન પણ એને ઉત્તમ મળે છે. જેમ આજના આપણા દેશના રાજા, આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીજી છે, જે એક દેશના રાજા છે અને સુશાસન ચલાવી રહ્યા છે. તો સત્તા તો છોડી દેવાની છે, પણ સત્તાનો એ સદુપયોગ કરી લે છે તો એનું જીવન સફળ થઈ જાય છે. એટલે હુમાહુ પક્ષીની છાયા પડે તો પૃથ્વીનું રાજ મળે છે. ક્ષિતિરાજ સુખ સાજ તેને થશે જો. એમ ગુરુની છાયા પડી જાય તો પૃથ્વી લોક તો શું 14 લોકનું રાજને મળી જાય. ગુરુની કૃપાનો એ પ્રતાપ છે કે 14 લોકમાં એમની સત્તા રહે છે. કોઈ એને રોકી શકતું નથી. તમારે જ્યાં જવું હોય ત્યાં વગર વિજાએ જઈ શકો. અત્યારે તો ગમે ત્યાં જવું હોય તો ટિકિટ તો ખર્ચવી પડે, ખર્ચ તો કરવો પડે. પરંતુ ગુરુની કૃપા જેને પ્રાપ્ત થઈ જાય 14 લોકમાં ક્યાંય પણ જઈ શકે છે અને એને કોઈ રોકી પણ શકતું નથી. તો એવી સત્તા ગુરુ કૃપાથી મળે છે. દિવ્ય પરમ ગુરુએ અદ્વૈતાદ્વૈત નર્વે ચિંતામણી ગ્રંથમાં કહ્યું છે
બહોરું હમ તો કલ્પ વૃક્ષ તરુ, અવિગત અકલ ઉદાસી, जिनकी छाई चरण चित वर्तत, तेहि तिनका फल पासी। હુમાઉની છાયા પડે તો 14 લોકનું રાજ મળે, પરંતુ અહીંયા કલ્પતરુની વાત કરી છે કે ગુરુ એ કલ્પતરુ સમાન છે। બહોરું હમ તો કલ્પ વૃક્ષ તરુ, કલ્પ વૃક્ષ નામનું એ ઝાડ છે, એ દૈવી ઝાડ છે। એનો પ્રભાવ છે કે એની છાયામાં જે કોઈ બેસે અને જે ચિંતવન કરે તે મળે। આ જગતની અંદર આપણે જે કંઈ ચિંતવન કરીએ તે પુરુષાર્થ કરવાથી મળે છે, વિના પુરુષાર્થે કશું મળતું। જ્યારે કલ્પ વૃક્ષના નીચે જો બેસી જઈએ અને તમે જે ચિંતવન કરો તે હાજર થઈ જાય, તો ચિંતવન કરતા આવડવું જોઈએ। એક માજી હતા, એકલા જ રહેતા હતા, પરિવારમાં કોઈ નહોતું, ઘરવાળા જતા રહ્યા, પરિવારમાં કોઈ છોકરા નહોતા, તો એકલા માજી એનું જીવન નિર્વાહ કરવા માટે ગામની અંદર ગાયો ભેંસોનું જે છાણ પડ્યું હોય ને એ ભેગું કરે। પેલા તો ગાયો ભેંસો બહુ રાખતા હતા, હવે થોડી ઓછી થવા માંડી છે। તો આખા ગામની અંદર ગમે ત્યાં ગાયો ભેંસો ફરતી હોય અને છાણ પડ્યું હોય એવું એ ભેગું કરતા અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા। એટલે નારદ મુનિ ફરતા ફરતા જોયું કે આ માજી બહુ દુઃખી છે, એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આને કંઈક સારી જગ્યા આપો કે જેથી એમને આ ઉંમરે હવે આ બધું કરવાનું એ તકલીફ વાળું છે। તો એમણે કહ્યું કે એને તમે સ્વર્ગમાં લઈ જાઓ અને કલ્પ વૃક્ષના નીચે બેસાડી દો, એને જે જોઈશે તે મળી જશે। આ તો સ્વર્ગનું વૃક્ષ છે, સ્વર્ગમાં સારું છે, પરંતુ એમ જ કોઈને સ્વર્ગ મળતું નથી। અધિકાધિક સારા કર્મ કરે ને ત્યારે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ને એનું પુણ્ય પડ્યું હોય ને એટલે બધું જે જોઈએ તે મળે। એ તો ઘરમાં એવું જ હોય છે, બેંકમાં બેલેન્સ હોય ને તો જે જોઈએ તે મળી જાય, પણ બેલેન્સ ના હોય તો કોઈ આપણને પૂછે નહીં શું ખાવું છે। તો માજીને સ્વર્ગમાં કલ્પ વૃક્ષ નીચે બેસાડી દીધા। માજી ઈચ્છા કરે કે મારે સારું ખાવાનું જોઈએ છે, તો 32 પકવાન આવી જાય, જે ખાવું હોય તે મળી જાય, જે ઈચ્છે તે મળી જાય। આરામ કરવા માટે સારી પથારી જોઈએ છે તો કઈ લેવા ના જવું પડે, બસ ઈચ્છા કરે ને બધું હાજર હોય। પછી માજી નવરા પડે તો વિચાર કરે હવે હું શું કરું અહીંયા બેઠા બેઠા। અહીં જેમણે કામ કર્યું હોય ને ત્યાં એને બેઠા બેઠા ગમે નહીં। એને આવડે શું તો કે છાણા થાપવાનું આવડે। એ કે કઈ છાણ હોય તો છાણા થાપીએ, તા તો છાણ આવી ગયું। તો મૃત્યુલોકમાંથી સ્વર્ગમાં ગયા તો એની એ જ દશા રહી ને। એને કલ્પ વૃક્ષના નીચે બેસાડ્યા, એમણે સારું ચિંતન કર્યું હોત તો સારું મળત, પણ એની પાસે જે સંસ્કાર હતા ને એ જ એમણે ચિંતન કર્યું તો એના ભાગ્યમાં એ જ છાણ ને એ જ છાણા રહ્યા। આપણને માનવ દેહ રૂપી આ કલ્પતરુ સમાન દેહ મળ્યો છે। આ માનવ દેહ દ્વારા આપણે જે ચિંતવન કરીએ ને તે આપણને મળે છે।
પણ ચિંતવન કરતા આવડવું જોઈએ. આ શરીરની છાયામાં રહીને આપણે ભગવાનનું ચિંતવન કરીએ ને તો ભગવાનની પ્રાપ્તિ થાય. અને એમાંય આપણને ગુરુ મળ્યા છે. ગુરુની છાયામાં જે કોઈ આવે ને એને જ ચિંતવન કરતા આવડે છે. એકલો મનુષ્ય દેહ મળે તો એને બહુ લાભ નથી થતો. જ્યારે ગુરુના શરણમાં જાય છે અને ગુરુની કૃપારૂપી છાયા પડે ને તો એની છત્ર છાયાના નીચે રહી અને જો કલ્પના કરીએ ને તો મળે બધું. ઘણીવાર લોકો મહેનત કરે છે ને તોય નથી મળતું. પણ ગુરુની છાયામાં રહી અને કંઈ ચિંતવન કરીએ કે મારી આ ઈચ્છા છે, જો કે ગુરુની છાયામાં હોય ને એટલે પછી બહુ વધારાની કોઈ ઈચ્છાઓ નથી હોતી. જે જરૂરિયાત હોય ને એની જ માગણી કરે છે. અને ભગવાનમાં કે ગુરુમાં શ્રદ્ધા રાખીને એ કઈ ચાહના રાખે ને તો ચોક્કસ એનું કાર્ય પૂર્ણ થાય છે. એટલે ગુરુની છાયામાં જે કોઈ આવે એને મનવાંચિત ફળ મળે છે. ગુરુ છાયા કૃપા પસારે કરતા શરણે સુખ દે દુઃખ નિવારે. એ સામાન્ય આપણી માગણી તો પૂરી કરે છે, પરંતુ ગુરુની છાયામાં રહીએ, એમની આજ્ઞાઓ પાળીએ, એમાં વિશ્વાસ રાખીએ તો આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માલિકના ઘરનું સુખ મળશે. આજે રાત દિવસ જે દોડી રહ્યા છે ને એ સામાન્ય સુખ માટે આપણને થોડું સુખ મળે છે અને એ પણ આપણા હાથમાં તો રહેતું નથી. વૃદ્ધાવસ્થા આવે ને તે બધું સુખ વિદાય થઈ જાય ને આપણે હાવ નિમાણા થઈને બેસીએ. કોઈ આપણને પૂછે નહીં. શરીર સારું હોય તો સારું, નહીં તો ઉપાધિ ને ઉપાધિ હોય છે. એટલે પરમ ગુરુની છાયામાં આપણને માલિકનું સુખ મળે છે. એના માટે આ માનવ શરીર મળ્યું છે. એટલે વાતોમાં ન કાઢતા થોડી વારનો સમય મળે તો થોડી ધૂન કરવાની. અહીંયા આપણે શા માટે આવ્યા છે? શ્રદ્ધાંજલિ આપવા માટે, વાતો કરવા માટે નથી આવ્યા. તો પછી જેટલો સમય મળે એટલું આપણે સ્મરણ કરીને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવાની છે. અને આપણે સ્મરણ કરીશું તો આપણને આશીર્વાદ મળશે. અને આપણે આવું સારું કાર્ય કરીએ તો પરમ ગુરુના આશીર્વાદ મળે છે. આપણે સુખી થઈએ તો સદગત આત્મા ખુશ થાય છે. એટલે પરમ ગુરુ ની છાયામાં જે કોઈ આવે એ પરમ ગુરુ અવિગત છે, અકળ છે, ઉદાસી છે. સંસારના વૈભવથી આપણે ખુશ નથી થવાનું, પરંતુ એને છોડીને ખુશ થવાનું છે. મોટા ભાગે લોકો બધાને પાસેથી માયા છૂટી જાય ને એટલે લોકો રડતા હોય છે. એટલે સારું થયું છૂટીને, તો આ છૂટે નહીં, દુખી કરે. પૈસા જેટલા જરૂરી હોય ને એટલા જ કામ લાગે, વધારા ના આવે ને ઉપાધિ કરે, ક્યાંય ગમે ત્યાં વાપરે. એ બધા કુસંસ્કાર પડી જાય તો આખી જિંદગી બરબાદ થઈ જાય. એટલે માયા આપણને મળે એનાથી આપણે ખુશ થઈએ છીએ, પણ ખુશ થવાની જરૂર નથી. મહેનત કરો ને પૈસા મળે એને સારી રીતે વાપરો. આમ તો સારી જગ્યાએ વાપરીને ખુશ થવું જોઈએ. પણ લોકો તો કચરો ખાઈને ખુશ થાય છે. એક તો ખોટા જગ્યાએ પૈસા વાપરે, બીજી જગ્યાએ કચરો નાખે, અને પછી શું પરિણામ આવે? એટલે ક્યાંય પણ ખોટી જગ્યાએ આપણા પૈસા ખર્ચાય એનું આપણને દુઃખ થવું જોઈએ.
એટલે સંપત્તિ મળવી એ ખુશીની વાત નથી, પરંતુ સારી જગ્યાએ વાપરવી ને એ ખુશીની વાત છે. સારી જગ્યાએ વાપરવાથી એનું સારું પુણ્ય મળે છે, સારા સંસ્કાર મળે છે, અને પાછી સંપત્તિ તો મળે જ છે. સારા સંસ્કાર હોય ને ત્યાં સંપત્તિ સચવાય છે, પણ સંસ્કાર ના હોય ને ત્યાં લોકો પૈસાને ઉડાડે. શું કરે? પૈસા ઉડાડે છે. એ સંપત્તિ એ લક્ષ્મી છે, એનો આપણે આદર કરવો જોઈએ. ઘરમાં સ્ત્રી એ લક્ષ્મી છે, એનો આદર કરવો જોઈએ. આદર ન કરે ને અનાદર કરે પછી ચાલી જાય. શું થાય? ચાલી જાય છે કે નહીં? ઘણાના ઘરમાંથી એ પાછી આવે, આજીજી કરે ને કે ભાઈ આવતા રહો, તમે આવતા રહો, પણ ફરી પાછો એવો ને એવો વ્યવહાર કરે તો પછી શું થાય? એ લક્ષ્મી શું કરે? છૂટા છેડા લે છે. લે છે. કેમ કે એનો આદર ન કર્યો, અનાદર કર્યો. એટલે અનાદર કર્યો એટલે એ તમને છોડીને ચાલી જાય છે, છતાં પણ આવે છે, પણ ફરી પણ એ જ વ્યવહાર કરે છે, તો એને છોડી દે છે હંમેશાને માટે. એવી જ રીતે ધન એ પણ લક્ષ્મી છે, એનો આદર કરે તો ઘરમાં એ સચવાય છે ને આપણને સુખ આપે છે. પણ ખોટી રીતે એનો ઉપયોગ કરે, એનો અનાદર કરે, એને ઉડાડે, તો એ સંપત્તિ ઘરમાંથી વિદાય લેતી હોય છે ખોટા માર્ગે, અને જતી રહે ને પછી એટલી ઝડપે જતી રહે ને ઘર ખાલી કરી નાખે, અને ફરી પછી આવતી પછી એને કોઈ બોલાવતું પણ નથી. એટલે સંપત્તિનો વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા પરમ ગુરુની છાયા જેના ઉપર પડે એને ઈચ્છા પ્રમાણે ફળ મળે છે. પરંતુ કલ્પતરુના નીચે બેસીને કોઈ એમ કે હું કલ્પતરુ બની જાઉં તો એ થતું નથી. આપણે જે જોઈએ તે મળી શકે, પણ કોઈ કલ્પતરુ થઈ શકતા એમ કરુણાસાગર મહારાજ એ આ વિશ્વના ગુરુ છે, કલ્પતરુ છે. આ જગતની અંદર કોઈ પણ જીવ એના શરણે જાય તો એની ઈચ્છા પ્રમાણે એને ફળ મળે છે. એ ચાહે તો ભગવાનને મેળવી શકે છે, પણ એ એમ કહે કે હું ભગવાન થઈ જાઉં તો એ બની શકતું. કોઈ એમ કહે કે હું પરમ ગુરુ બની જાઉં, એ સંભવ નથી. પરમ ગુરુ અને સર્જનહાર આ બે જગતમાં એક જ છે, બીજા નથી કોઈ. તો આ જગતની અંદર જે પરમ ગુરુ કર્તાનો લક્ષ્ય લઈને આવ્યા છે એ જ પરમ ગુરુ છે. એ સિવાય કોઈ પરમ ગુરુ બની શકે તેમ નથી. અને પરમ ગુરુ સિવાય આ જગતમાં કોઈએ કર્તાની જાણ આપી નથી, અને કોઈનાથી પણ એ આપી શકાય તેમ નથી. એટલે પરમ ગુરુ એવા ગુરુ જાણીને કર્યો વિશ્વાસ. આપણને ગૌરવ ના થાય? આપણા પરિવારની અંદર પરમ ગુરુ હોય એ આપણા માટે ગૌરવની વાત છે. મનુષ્ય જીવનમાં આપણને પરમ ગુરુ મળ્યા છે તો ભૂલી નહીં જવાનું એને. આપણું ભાગ્ય છે એવા પરિવારમાં આપણો જન્મ થયો છે, પછી આ શરણ ફરી નહીં મળે આપણને. એટલે આપણે બીજે જઈએ ને તો પણ સાથે જ રાખવાના. સવાર સાંજ એનું નિરંતર સ્મરણ, એનું ગૌરવ, એમની આજ્ઞા પાળવામાં ગૌરવ રાખવાનું. એની કંઠી જો બંધાવેલી હોય તો, કારણ કે આપણી શ્રદ્ધા હોવી જોઈએ. વિધિવત દીક્ષાના સંસ્કાર હોય, આપણને મંત્ર મળ્યો હોય, મંત્રમાં શ્રદ્ધા,
આપણે જ્યાં હોઈએ ત્યાં સવારે નાહી ધોઈ 10-15 મિનિટનો સમય લઈ મંદિર આગળ બેસી અને ધ્યાનમાં બેસીને મંત્રનો જપ કરીએ, પૂજન કરીને કપાળમાં તિલક કરીએ, એની થોડી પ્રાર્થના ચોપડીમાં જોઈને કરવાની. આપણે કશું આવડે નહીં તો આપણે ભણ્યા છે શા માટે? જો આપણે આ વાંચન ન કરીએ તો ભણતર કામનું શું? ભણતરનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ એ ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરવાનું છે, ભગવાનની પ્રાર્થના કરવાનો છે, અને ટૂંકામાં ટૂંકી જય વિધિ તમારે વાંચવાનું છે. ભૂલ પડે ચિંતા નહીં કરવાની. આપણને નથી આવડતું એટલે તો આપણે અભ્યાસ કરીએ છીએ. નાનું બાળક ગમે તે બોલે, કોઈને એવું લાગે છે કે આવું બોલે છે? ના, એ બાળક છે. એમ આપણે પણ પરમ ગુણના બાળક છીએ. જ્યારે શરૂઆત કરીએ ત્યારે બાળકના જેવું બોલીએ, પણ 5 વખત 10 વખત બાળક બોલતા બોલતા સારું બોલવા માંડે છે. નાનું હોય ને ત્યારે બાળક તોતડું બોલતો હોય છે. તોતડું બોલવું એ કઈ સંકોચની વાત નથી. લોકો તો મોટા થઈને તોછડું બોલતા હોય છે. એ શરમાવા જેવું હોય છે, પણ લોકો બોલી નાખે છે. એટલે સંકોચ રાખ્યા સિવાય હિંમત રાખીને પ્રયાસ કરવાનો, સારું કામ કરવા પ્રયાસ કરો અને વિશ્વાસ રાખવાનો, એટલે બધું જ આવડી જાય. તો પરમ ગુરુ એવા ગુરુ છે કલ્પતરુ સમાન, હુમાહુ પક્ષી સમાન. પરમ ગુરુના શરણમાં જે કોઈ આવે છે એને સર્જનહારની અંદર પ્રીતિ થાય છે. જેવા ભાવથી આવે, જેવી ચાહના રાખે, બધું જ પરમ ગુરુ પૂર્ણ કરશે. કારણ કે પરમ ગુરુ સર્વ સમર્થ છે. જેની પાસે કરોડો રૂપિયા હોય એની પાસે તમે જાઓ ને પૈસા માંગવા તો મળી જાય, પણ જેની પાસે કશું ના હોય એની પાસે તમે માગો તો શું મળે? પરમ ગુરુ પાસે આખા વિશ્વની સત્તા છે, એનું સામર્થ્ય છે. કરતા માલિકે એને પરવાનો આપ્યો છે. તો એમના શરણમાં જઈ એની ભક્તિ કરીએ. પાછી આપણે જરૂર હોય ત્યારે જઈએ, પરમ ગુરુ મારું કામ કરી દો, પણ આપણું કંઈક બેલેન્સ તો હોવું જોઈએ ભક્તિનું. આપણો કોઈ અધિકાર હોવો જોઈએ. ભક્તિ વગર આપણને કોઈ આપે ને કશું, તો આપણે એનું મૂલ્ય નથી કરી શકતા. આપણને થાય ભગવાને તો આપી દેવું જોઈએ, પણ અધિકાર ન હોય ને તમે કોઈને આપો ને કિંમતી વસ્તુ, એનું મૂલ્ય ના થાય. એટલે પરમ ગુરુની કૃપા મેળવવા માટે એની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરવો પડે. ભક્તિ કર્યા વિના એની કૃપા મળતી નથી. એટલે પરમ ગુરુ સાથે આપણે એકતા કરવાની છે, અને એમની સાથે એકતા કરીશું ને તો એમની કૃપા મળશે, અને એકતા એમની આજ્ઞા દ્વારા થશે. સરળમાં સરળ ઉપાય, સવારે વહેલા ઉઠવાનું, નાહી ધોઈ પૂજા કરવાની, પ્રાર્થના કરવાની, તિલક કરવાનું, મંત્ર આપ્યો છે આવડે એવો જાપ, જેટલો સમય હોય એટલો આપણે જાપ કરવાનો, અને પછી સમય મળે તો સાંજે સંધ્યા કરવાની. અને પરમ ગુરુએ ગ્રંથો રચ્યા છે, આપણે ભણ્યા છીએ તો એનો સદુપયોગ કરવો જોઈએ. કે કમસે કમ 15 જ મિનિટ એના માટે સમય કાઢી જ લેવો જોઈએ. કોઈ પણ એક ગ્રંથ લઈને રોજ 1 પેજ યા તો 2 પેજ આપણે વાંચીએ. આ એક નિયમ બનાવશો, એનું પરિણામ તમે જોજો. 4 મહિના 6 મહિના પછી કહેજો કે તમને કેવું લાગે છે, આ કાર્યથી તમને શું ફાયદો થયો. તો પરમ ગુરુના વચનો સાંભળીશું તો આપણને પરમ ગુરુનો મહિમા સમજાશે, પરમ ગુરુની ઓળખ થશે, એમાંથી આપણને સારું કાર્ય કરવાનું બળ મળશે. પરમ ગુરુની આજ્ઞા પાડીશું તો એમની કૃપા મળશે. ગુરુ હુમાહુ છાયા કૃપા પસારે, કરતા શરણે સુખ દે દુઃખ નિવારે.
કર્તાના શરણે મોકલશે અને કર્તાનું સુખ આપશે, જે અખંડ છે. આપણને આપણું પોતાનું સુખ મળશે. એક આપણું પોતાનું સુખ છે, એક બીજું પરાયું સુખ છે. પરાયું સુખ, કોઈ વસ્તુ મળે ને આપણે ખુશ થઈએ ને, એ પરાયું સુખ કહેવાય. વસ્તુ સાથે આપણું સુખ જોડાયેલું છે, આપણું પોતાનું નથી. એ વસ્તુ ગઈ તો આપણે દુખી. વસ્તુથી સુખ મળે છે, તો વસ્તુ જ્યારે ચાલી જાય છે, વસ્તુ છોડી દે છે, ત્યારે ઉદાસ તો થાય છે માણસ, પણ દુખી પણ થાય છે. એટલે એ પરાયું સુખ કહેવાય. આપણું પોતાનું સુખ, કોઈની પાસેથી પૈસા લાવીને તમે મોજ કરો, એ પરાયું સુખ કહેવાય. પણ તમે પોતે જ કમાતા હો તો કોઈની પાસે માગવું ના પડે, તો એ તમને પોતાનું સુખ મળે છે. એમ આખર તો એ ધનનું સુખ છે, ધન ચાલ્યું જવાનું તો દુખી થવાના, પણ આ આત્માનું જે સુખ છે ને, એ આપણું પોતાનું છે. એ સુખ મેળવવાનું છે, અને એ સુખ આપણને મળશે માલિકના શરણમાંથી. તો પરમ ગુરુની કૃપાથી આપણે કૈવલનું સ્મરણ કરીએ. કૈવલ મંત્ર પ્રગટ જાપ કૈવલ મુખ જપહી. પરમ ગુરુએ કહ્યું કે આ પ્રગટ જાપનું સ્મરણ તમે મુખથી ઉચ્ચારણ કરીને કરો. આપણે 5 મિનિટ ધૂન બોલ્યા, આપણને આનંદ થવો જોઈએ. આપણે કેટલું મહાન કાર્ય કર્યું છે. આપણે સાંભળીએ ને તોય મહાન કાર્ય છે. જેમ અહીંયા કેસેટ ચાલતી હતી, પેનડ્રાઈવ, એમાં પણ એ જ ધૂન વાગતી હતી. પ્રીત બાંધો તમે પ્રીત બાંધો, પરમ ગુરુથી પ્રીત બાંધો. સ્નેહ સાંધો તમે સ્નેહ સાંધો, પરમ ગુરુથી પ્રીત બાંધો. તમે પરમ ગુરુને પરખો, અંતરની આંખે નિરખો. પરમ ગુરુને ઓળખો. આ માત્ર ફોટો સ્વરૂપ નથી. એના ગ્રંથનું અધ્યયન કરો, એની વાણી સાંભળશો ત્યારે એની ઓળખાણ થશે. અંતરની આંખે આપણે ઓળખવાના છે. આજે પણ આપણી પાસે છે, પણ અંતરની આંખ વગર ઓળખાશે. એ આવ્યા હતા એ સ્વરૂપ ધારણ કરીને, એટલે આપણે એમનું પૂજન કરીએ છીએ, એમના સન્મુખ બેસી પ્રાર્થના કરીએ છીએ. પણ એનું જ્ઞાન પણ શ્રવણ કરવું જોઈએ, ગ્રંથોનું અધ્યયન પણ કરવું જોઈએ. આપણા ઘરમાં એક પુસ્તક વસાવીએ ને, એના પ્રત્યે આપણે લગાવ હોવો જોઈએ. એમ લાગે કે હું મારા ઘરમાં આઈફોન લાવ્યો છું. આઈફોન વાપરવાનો કેટલો આનંદ આવે છે. લાવે તોય ખુશ થઈ જાય, ખાલી હાથમાં રાખે ને તોય બધાને બતાવે. કોઈ પૂછે આઈફોન છે તો આપણે ખુશ થઈ જઈએ, ઓહો મને બધા પૂછે છે. એનો ઉપયોગ કરે, જો આવડતો હોય તો, નહીં તો ના આવડે તો કામનું શું છે. પણ ઉપયોગ કરે તો ખુશ થતા હશે, કારણ કે થોડો સ્પીડી ચાલતા હોય. ટચ કરો ને ફટાફટ બધું થવા માંડે. એવી જ રીતે ધર્મ ગ્રંથ એ આઈફોન થી પણ ઉત્તમ છે. આપણને જીવન પ્રદાન કરે છે. કોઈ મોબાઈલ આપણને જીવન નથી આપતો, કોઈના જીવન લઈ લે છે. વાપરતા ના આવડે તો કોઈના જીવન લઈ શકે છે. અને આજે વર્તમાન સમયની અંદર 90% લોકોનો સમય તો એ ખેંચી જ જાય છે. જરૂરી હોય એમાં વપરાય, બાકી વધારાનો સમય આપણો બગાડી પણ દે છે. જેના દ્વારા આપણે કલ્યાણ કરવાનું છે, જેના દ્વારા ભજન કરવાનું છે, સંધ્યા સમયે પ્રાર્થના કરવાની છે, તો પણ લોકોને સમય મળતો. અગર સમય હોય તો ઈચ્છા થતી નથી, કારણ કે આ વસ્તુઓનો ઉપયોગ એવો છે ને કે પછી માણસની છે ને ભાવના નથી રહેતી. એટલે આ મોબાઈલો આપણું જીવન જૂટવી રહ્યા છે. પરમ ગુરુ આપણને જીવન જીવતા શીખવશે. એટલે ગ્રંથ એ પરમ ગુરુ છે. એની અંદરથી આપણે ઉપદેશ લઈને, સારા વિચારો લઈને જીવતા શીખવાનું છે.
જેની પાસે સારા વિચારો છે જીવનમાં સુખી છે. સારા વિચારો એ જ આપણું ધન છે. પણ સારા વિચારો મળે ક્યાંથી? ગામમાં છે કોઈ દુકાન? દુકાન છે કોઈ? અત્યારે જે ખોલી છે ને એ જ સત્સંગની દુકાન છે. ત્યાંથી જ તમને સારા વિચાર મળશે. મોબાઈલમાં પણ સત્સંગ સાંભળશો તો સારા વિચાર મળશે. ગ્રંથ વસાવશો અને ખુશ થજો કે મારા ઘરમાં એક અમૂલ્ય પરમ ગુરુનો ગ્રંથ છે. એનો આદર કરો, યોગ્ય જગ્યાએ રાખો, કપડું વીંટીને રાખો અને જરૂર પડે ત્યારે ખોલીને એનું એક પેજ તમે ધ્યાનથી વાંચજો. તમારો દિવસ સફળ થઈ જશે. એમ કરતા કરતા તમારું જીવન સફળ થઈ જશે. તમારો જન્મ સફળ થઈ જશે. આવી વાણી આપણને કોણ સંભળાવે? આવી વાણી આપણા મુખમાંથી ક્યારે નીકળે? જ્યારે પ્રાર્થના કરીએ સંધ્યા સમયે તો કેવી પવિત્ર વાણી નીકળે છે કે જેનાથી આપણું મન, બુદ્ધિ અને હૃદય શુદ્ધ થાય છે. તો સવારે ઉઠીને આપણે નાહીએ છીએ કે નહીં? તો ના નાવ તો શું થાય? પેલા લોકો નહોતા નાતા બહુ, પણ હવે તો બધા જ લોકો ઠંડી હોય તો સવારમાં નહાઈ લે છે. નાવાનું મહત્વ છે શરીરની શુદ્ધિ માટે અને શરીરની સ્ફૂર્તિ માટે. તમે નાયા પહેલાની સ્થિતિ જોજો અને નાયા પછીની મનોસ્થિતિનો અભ્યાસ કરજો. તમારી ઠંડી દૂર થઈ જશે. પણ ગોદડામાં તમે 9 વાગ્યા સુધી સુવો તો 9 વાગે તમને ઠંડી લાગે. એ જ વસ્તુ તમે 5 વાગે ઉઠી જાઓ, નાઈને પછી બેસજો, ઠંડી છે તમારી પાસે? સામાન્ય ઠંડી હોય તો તમે વસ્ત્ર ઓઢીને બેસી શકો છો. એટલે સ્નાનનું મહત્વ છે શરીરની સ્વચ્છતા માટે, શરીરની સ્ફૂર્તિ માટે. એવી જ રીતે આપણા મન, બુદ્ધિ અને હૃદયને પણ શુદ્ધ કરવું જોઈએ. એટલે સવારે પ્રાર્થના કરીએ, ગુરુ મહારાજે આપેલો મંત્ર છે એનો જપ કરીએ. પ્રાર્થનાથી મન શુદ્ધ થાય છે, સત્સંગથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને લક્ષ્ય ભજનથી હૃદય શુદ્ધ થાય છે, ચિત્ત શુદ્ધ થાય છે, આપણી વૃત્તિ શુદ્ધ થાય છે. જેની વૃત્તિ શુદ્ધ એની બુદ્ધિ પણ શુદ્ધ, જેની બુદ્ધિ શુદ્ધ એનું મન પણ શુદ્ધ. પણ મન જેનું બગડેલું હોય એની બુદ્ધિ પણ. તો મન ક્યાંથી બગડે છે? કુસંગથી. સત્સંગથી એટલી સમજણ મેળવી લઈએ કે આપણે કોનો સંગ કરવો જોઈએ, કોનું સેવન કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું જોવું જોઈએ, શું સાંભળવું જોઈએ. આ બધો સંગ થાય છે. અને વ્યક્તિગત રીતે પણ આપણે કોના મિત્ર છીએ, કોના પાડોશી છીએ, કોની સાથે રહીએ છીએ. પાડોશી હોય પણ સારો ના હોય તો એની સાથે વ્યવહાર ના હોય આપણો. પણ ખોટાનો સંગ કરીને આપણે જીવીશું ને તો ખોટા વિચારો આવશે અને આપણું જીવન બરબાદ થઈ જશે. મન, બુદ્ધિ, હૃદય આ બધું જ અશુદ્ધ થઈ જશે. મન મેલું થઈ જશે, બુદ્ધિ બગડી જશે અને હૃદય દુખી થઈ જશે. એટલે આપણા માટે 3 પુરુષાર્થ છે. મનને શુદ્ધ કરવા માટે પ્રાર્થના કરજો, નિયમ લેવો, નહીં તો નહીં થાય. પવિત્ર વચનોનો પાઠ જ્યારે આપણી વાણી દ્વારા થાય ને તો આપણી વાણી પણ પવિત્ર બની જાય, શુદ્ધ બની જાય, એમાં પણ વિવેક આવી જાય. અત્યારે સુખી થવા માટે વાણીનો પ્રભાવ મહત્વનો છે. આપણે જોઈએ જે વ્યક્તિની વાણી છે ને બહુ વિવેક વાળી હશે ને એ માણસ બધાને ગમશે. અને વ્યક્તિ બધાને
પસંદ આવશે. તો વાણીનો વિવેક મહત્વનો છે. જેની વાણી સારી નથી ને એ રૂપાળા હશે ને તોય નહીં ગમે. પરંતુ જેની વાણી સારી છે, ભલે શરીરથી સુંદર ના હોય પણ એ સુંદર દેખાય છે, કારણ કે વાણીની શોભા અદ્ભુત છે, જે માણસના ચહેરાને હંમેશા પ્રફુલ્લિત રાખે છે. અને જેની વાણી કડવી હોય ને એનો ચહેરો બગડેલો હોય, રૂપાળો હોય પણ એની સુંદરતા ના હોય. એટલે પરમ ગુરુની કૃપાથી આપણને કર્તાનું સુખ મળે છે, કૈવલનું સુખ મળે છે. આખા વિશ્વને સુખ આપનારે કૈવલ છે. એ કૈવલને આપણે ભૂલી ગયા એટલે તો દુખી થયા છીએ. અને હવે આપણને પરમ ગુરુએ આ કૈવલનો સંદેશ આપ્યો છે. આપણું કેટલું સદભાગ્ય છે. એટલે આપણે પરમ ગુરુને આપણી સાથે રાખીએ, જ્યાં પણ જઈએ ત્યાં. નિયમ દ્વારા પણ સાથે રહે છે. પરમ ગુરુનું કોઈ નાનું સ્વરૂપ આપણી પાસે હોય તો પણ એ આપણી સાથે રહે છે. એમના વચનો આપણે સાંભળીએ તો પણ એ આપણી સાથે રહે છે. એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ, જે કર્તાનું સુખ આપે ને પણ દુઃખનું એ નિવારણ કરી દે છે. કર્તાનું સુખ એવું છે કે જે મળી જાય ને પછી જીવનમાં દુઃખ રહેતું નથી. જ્યારે સંસારના સુખો આપણને મળી જાય છે છતાં પણ માણસ દુઃખી હોય છે. કારણ કે સંસારનું સુખ એક દેશી છે, એક પક્ષી છે, એક બાજુથી મળે પણ બીજી બાજુથી આપણને દુઃખ મળે છે, ત્યારે સુખ આપણે અનુભવી શકતા નથી. દુઃખનો પ્રભાવ એવો છે કે આપણે સુખનો અનુભવ નથી કરી શકતા. જ્યારે પરમ ગુરુના સાનિધ્યનું સુખ કે કૈવલનું સુખ, એના સ્મરણનું સુખ એ એવું છે કે દુનિયાના દુઃખનો કોઈ પ્રભાવ રહેતો નથી. સુખનો પ્રભાવ વધારે છે. એવું શ્રેષ્ઠ સુખ પરમ ગુરુ આપે છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પરિક્રમા 1 ની અંદર શું કહે છે? આ ઉપાસના છે ને એ રોજ આખી ના થાય ને તો કમસે કમ મંગલા અને શણગાર તો અવશ્ય કરવી. પરમ ગુરુના દર્શન થાય અને મંગલાથી આપણું કલ્યાણ થાય. આપણા બાળકોને પણ આરતી શીખવવી જોઈએ. આ સારા સંસ્કાર છે. બાળકોને કોઈ સારો શ્લોક શીખવો, એ એના જીવનમાં પ્રભાવ પાડશે, એના જીવનમાં એને દિશા આપશે. બાળકને આવડી ગયું હોય ને આજે, એની સમજણ ના હોય પણ મોટો થયા પછી એને જયારે સમજણ મળે ને ત્યારે એના માટે દીવાદાંડી રૂપ બની જાય છે. એ નષ્ટ નથી થતા. હા, દુનિયાના પ્રભાવમાં આવી જાય એટલે એના પ્રભાવમાં એ આવી જતા હોય છે, છતાં પણ ભીતર પડેલા સંસ્કાર એને કોઈ ને કોઈ રૂપે મદદ કરતા હોય છે. તો આખી ઉપાસના છે, ક્યારેક ક્યારેક તો કરવી જોઈએ. હું તો કહું છું રોજ થાય તો આપણું અહોભાગ્ય કહેવાય. પણ કદાચ સંભાવના ના હોય, એવી ઘરની પરિસ્થિતિ હોય અને ન થઈ શકે તો મહિનામાં એકવાર પૂર્ણિમા આવે છે. એ દિવસે કલાક કાં તો વહેલા ઉઠીને કાં તો કલાક કામ છોડીને પણ આપણે આખી ઉપાસના કરવી જોઈએ. એમાં પરમ ગુરુની પૂજા થાય, કપાળમાં આપણે તિલક કરીએ, એના આશીર્વાદ, એમના ચરણની પ્રસાદી આપણને મળે. એ જોઈને આપણે ખુશ થઈ જઈએ. અરીસામ જોઈએ ને તો આપણા શિર ઉપર જે તિલક હોય ને એની શોભા અદ્ભુત હોય છે, એનું ગૌરવ અદ્ભુત હોય છે. આપણા સામે જે નજર કરે ને એને આશીર્વાદ મળી જાય. આપણા બાળકો આપણા ઘરમાં રહેતા હોય, તમે તિલક કરો તો બાળકોને આશીર્વાદ મળશે તમારું તિલક જોઈને, અને એ કરશે તો એને પણ વધારે આશીર્વાદ મળશે. તો આ કામ કરવા જેવું લાગે છે તમને? કરો છો તમે?
શરમાઈએ છીએ? કેટલું સરળ છે પરમ ગુરુના આશીર્વાદ. તો તિલક કરવાનું, પૂર્ણિમાના દિવસે પૂજા કરી આરતી કરવાની, મંગલા કલ્યાણ માટે, શણગાર પરમ ગુરુના દર્શન માટે, પછી અહોનાથ નાહમ પરમ ગુરુને પ્રાર્થના કરીએ. આપણે હું તો એક મંદમતીનો બાળક છું, આપ તો મહાન છો, અમને આપના શરણમાં રાખો, અમારા ઉપર આપ કૃપા કરો, એવી પ્રાર્થના છે. પછી જે વિધિ બોલાય, એક સ્ટેપ આપણું પૂરું થાય. આ કાર્ય કોઈ એકલા નહીં, પણ બને તો પરિવારના બધા સભ્યો સાથે રાખીને કરે. મહિનામાં એકવાર પણ સમૂહ પ્રાર્થનાનું આયોજન કરશો ને, એ પરિવાર તમારો છૂટો નહીં પડે. પણ એમાં ઘરમાં કેવું હોય, બે બહેન બે ફરતા હોય, એટલે પછી આ બધા છૂટા પડી જાય, એના વિચાર મળતા ના હોય. કઈ જરૂરી કામ હોય ને ના બેસે, વસ્તુ અલગ છે, પરંતુ બધા જ લોકો જો સાથે બેસીને કરે ને તો એનું સારું એક પરિણામ મળશે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે પરિવારના બધા સભ્યો સાથે બેસીને એક કાર્ય કરે ને, એના બધાના વિચારો સમાન બની જાય, પછી ઘરમાં કોઈ સંઘર્ષ રહેતો નથી. પરમ ગુરુના મતવાળા બની જાય ને પછી એના માટે કોઈ લડાઈ ઝઘડા નથી રહેતા. એ પરમ ગુરુની કૃપાનો પ્રભાવ પડે છે. અને મંગલા આરતી, શણગાર, સ્તુતિ થયા પછી જય વિધિ, પછી પરિક્રમા આવે છે. તો બોલીને પણ આપણે પરમ ગુરુની પરિક્રમા કરીએ. મંદિરે જઈએ તો દર્શન કરીને આપણે 5 પરિક્રમા કરીએ. એકાદી પરિક્રમા આપણને આવડતી હોય તો પરિક્રમા બોલતા બોલતા, અગર તો મોબાઈલની જેમ એક નાની પુસ્તિકા પણ આપણી સાથે રાખીએ, કે આપણે મંદિરે જઈએ છીએ તો સાથે લેતા જઈએ, ત્યાં ફરતા હોઈએ તો પુસ્તિકામાં જોઈને પરિક્રમા બોલીને આપણે પરિક્રમા કરીએ. નહીં તો ઘણા વાતો કરતા કરતા પરિક્રમા કરતા હોય, આડોઅવડું જોયા કરતા હોય, ફોન આવે તો ફોનમાં વાતો કરતા કરતા પરિક્રમા કરી લેતા હોય છે. એ વિક્ષેપ છે. એ આપણી પરિક્રમા અધૂરી કહેવાય, મલિન કહેવાય. શુદ્ધ પરિક્રમા પરમ ગુરુના સ્મરણ સાથે, કે પરમ ગુરુ અહીંયા બિરાજમાન છે, એમની હું પરિક્રમા કરું છું, એવી સ્મૃતિ સાથે કરવી જોઈએ. પછી પણ પાછી ગુરુ સ્તુતિ આવે છે, અને પછી આવે જય વિધિ, અને ફરી પાછો ગુરુ મહિમા આવે છે. આ ગુરુ મહિમાનો પાઠ રોજ કરવો જોઈએ, પરંતુ પૂર્ણિમાના દિવસે તો અવશ્ય નિયમ લઈ વ્રત કરી અને કરવો જોઈએ. સંભવ હોય તો પરિવાર સાથે કરો તો વિશેષ લાભ મળશે. પરમ ગુરુનું દર્શન એ આ ગુરુ મહિમાની અંદર છે. અને મેન ચોપાઈની જે હું વાત કરું છું, કરતા શરણે સુખ દે દુઃખ નિવારે. કેવા ગુરુ જાણીને વિશ્વાસ કર્યો છે કે જે ગુરુ આપણને કર્તાનું સુખ આપે છે અને જીવનના તમામ દુઃખોને દૂર કરી દે છે. સંસારનું સુખ તો સુખ આપે છે, પણ પાછું ચાલ્યું જાય છે. અને આ શરીર છોડીને જ્યારે જવાનું, ત્યારે બધું સુખ છોડીને જવાનું, એટલે આપણે તો દુઃખી થઈ જઈશું. અને મરવાનું દુઃખ એ ભયંકર છે. સંસારની કોઈ સત્તા, સંપત્તિ, સુવિધા એ દુઃખમાંથી આપણને બચાવી નથી શકતી. અરે ક્યારેક તો માણસ શરીરથી દુઃખી હોય ને, તોય બહારની કોઈ શક્તિ કામ નથી કરતી. માણસની આંખો જતી રહે, ડોક્ટર ના પાડી દે, પછી કોણ એની દ્રષ્ટિ આપી શકે? કોઈને પેરાલિસિસ થઈ જાય છે, દવા કરે છે, કઈ રિકવરી થોડી ઘણી આવે ને પછી ના આવે તો કોણ એને ઉભા કરી શકે છે? એટલે સંસારનું સુખ સીમિત છે. એ તો જેટલું મળે ને એમાં જીવવાનો આપણો અભ્યાસ થઈ જાય તો આપણે જીવી શકીએ છીએ. પરંતુ મનુષ્ય શરીર આપણને માત્ર ભોગના સુખ માટે નથી મળ્યું, એના માટે યોગ કરી અને આપણે પરમ સુખને પ્રાપ્ત કરવાનું છે.
આપણું પોતાનું સુખ મેળવવાનું છે. તો એવા પરમ ગુરુ આપણને મળ્યા છે કે જે આપણને કર્તાનું સુખ આપે છે, કર્તાનું જ્ઞાન આપે છે, કર્તાની ભક્તિ આપે છે. કૈવલનું સ્મરણ કરવાનું છે. ધૂન દ્વારા કર્યું એમ કરતા રહીએ. જ્યારે મોકો મળે ને ચોપડી લઈને બેસી જઈએ અને એકાદી ધૂન ગાઈ લઈએ. સાંજે ખાધા પછી ટાઈમ મળે તો મોબાઈલ તો પછી ખોલો તમે, પણ પેલા આપણે એકાદ ધૂન એકાદ ભજન ગાઈ લઈએ. જમતા પહેલા થોડી પ્રાર્થના કરી લઈએ. કેટલો લાભ છે. આ વાણી કોઈ સામાન્ય નથી. જેમ આપણી પાસે કોઈ વનસ્પતિના બીજ હોય અને એને તમે જમીનમાં નાખો એટલે તૈયારીમાં ના ઉગે, પણ જ્યારે વરસાદ થાય ને ત્યારે બધા જ બીજ ઉગે છે. એવી જ રીતે આપણે કરેલી તમામ ક્રિયા, તમામ વિચાર એ આપણા જીવનમાં એક દિવસ ઉગે છે, પણ એને યોગ્ય વાતાવરણ જોઈએ, એને પાણી મળવું જોઈએ. એટલે પ્રાર્થના કરો, કંઈ સાંભળો છો, અત્યારે જે શબ્દ કાનમાં જઈ રહ્યા છે એ સ્ટોરેજમાં જાય છે, અને કદાચ તમે જાગ્રત હો તો તમે પાછો એનો ઉપયોગ પણ કરી શકો છો. એ બધી જ વસ્તુ રેકોર્ડ થઈ જાય છે, ટાઈપ થઈ જાય છે આપણી વૃત્તિની અંદર, અને એનું પરિણામ આપણને મળે છે. એટલે પરમ ગુરુ આપણને સુખ આપે છે અને દુઃખનું નિવારણ કરે છે. એટલે નારાયણદાસજી મહારાજ શ્રી પરિક્રમાની અંદર કહે છે કે ચાલો સંત સજ્જન પરિક્રમા પ્રભુની કરો, શ્રીમંત કુબેર શરણ શેષ પ્રેત ધરોજો. ચાલો સંત સજ્જન પરિક્રમા પ્રભુની કરો, સુખ ન સાગર દુઃખ કંદન કર નારે છે. ભયે દર્શન ધન્ય તેનો અવતાર છે. જાઓ ચાલો સંત સજ્જન પ્રભુની કરો. કેટલી બધી સરસ વાત. પરિક્રમા કરે છે તો પણ આપણે પરમ ગુરુનું દર્શન કરાવી દે છે, પરમ ગુરુનો મહિમા સમજાવી દે છે. પરિક્રમા જેની કરીએ છીએ તો એનો મહિમા આપણને સમજાય છે. મતલબ આપણે જેની પરિક્રમા કરતા હોઈએ એ ક્યારે કરતા હોઈએ? ઘરમાં આપણા માતા પિતા હોય એની આપણે પરિક્રમા કરીએ તો મા બાપને આપણે પૂર્ણપણે જાણતા હોઈએ છીએ, એનો મહિમા જાણીએ છીએ, એના ઉપકારને જાણીએ છીએ, એટલે એમની પરિક્રમા કરી અને આપણે ખુશ થઈએ છીએ. અને પરિક્રમા કરવાથી માતા પિતાના આશીર્વાદ મળે છે. આપણે હવે કોણ કરે છે કોઈ પરિક્રમા? મહિમા છે. ગણપતિ દાદાએ જો પરિક્રમા કરી એ પૂજાવા મળ્યા, કાર્તિક સ્વામી ફરવા ગયા, તો માતા પિતાને પ્રણામ કરવા, એનો આદર કરવો, એની પરિક્રમા કરવી, પગે લાગ્યા સિવાય તો ચાય ના પીવી જોઈએ. લોકો તો બીડી પેલા પી લે પછી બધું કામ, ચા તો બાજુમાં રહી. હું કોઈ બીડી પીતા હશે પણ બીડી પીને પછી મા બાપને જો પગે લાગે ને તો સારું કહેવાય, પણ નહીં લગાય. કેમ? તો કે બીડીને પગે લાગે છે, બોલો, એને મુખમાં રાખે છે.
આપણે કોનો સ્પર્શ કરીએ છીએ? મા બાપનો કરવો જોઈએ, એની જગ્યાએ ઠૂઠાવાનો સ્પર્શ કરીએ છીએ, બીડાનો, કચરાનો. લોકો તો મસાલો લે ને તો અડધો કલાક તો મસળે આમ, એટલે ભાઈ ખાઈ જાને, એમાંથી ક્યાં કઈ લેવાનું છે? એને સંકોચે નહીં જરાય. આમ કોઈ સામું જોતું હોય કે હું કેવો લાગુ છું, બિંદાસ વિચાર કરો. તો પછી આપણે તિલક કરવામાં શા માટે શરમાઈએ? કોઈને સામું જોવું હોય તો ભલે ને જોવે, એ જોઈ જોઈને થાકી જવાનો ને. ભલે ને જોવે, સારું કહેવાય આપણા તિલક સામું જોવે તો. પરમ ગુરુના દર્શન તો થાય છે. હસવું હોય તો હસે, પણ એનું ખસી જશે કોઈ દિવસ. આ માયા છે ને સારી નથી, અને આપણને જીવનનો રસ્તો મળી જશે. ફરી માનવનું શરીર મળશે ને એ ક્યાંય ગધેડામાં ફરતો હશે, ડુક્કરમાં ફરતો હશે, કારણ કે તિલક કર્યું નહીં તો જાય ક્યાં? ભૂંડ થઈને ફરતો હોય, કચરો ખાતા હોય ને, જે કચરો ખાય છે એને ભૂંડ થવું પડશે, કારણ કે એને ખાવાનો વિવેક નથી. તો ભગવાન કે આને માણસ ના બનાવાય. કેમ? તો માણસ બનાવ્યો પણ ખાતા તો શીખ્યો નહીં. ખાતા આવડે છે પણ શું ખાવું એની ખબર નથી. ભગવાન કે નાખો ભૂંડમાં. આ સાચું નથી લાગતું આપણને? આવી રીતે જીવીએ તો પરિણામ શું આવે? અત્યારે કદાચ ન સમજીએ તો કઈ વાંધો નથી, પણ પછી ક્યાં જવાના? શરીર છૂટ્યા પછી તમારી કોઈ સ્વતંત્રતા છે કે મારે માનવનું શરીર જોઈએ છે? તમે કઈ એપ્લિકેશન કરી શકશો? અરજી કરી શકશો કે મારે માનવનું શરીર જોઈએ છે સાહેબ? સાહેબ કે હવે તમને નહીં મળે. માનવનું શરીર તમને આપ્યું હતું પણ તમે એની કિંમત ના કરી, એટલે હવે તમને તો ભૂંડમાં નાખવાના છે. એટલે જે ખાવું એ ખાધા કરો કાદવમાંથી, અને લડ્યા કરો. જેવા માણસ કર્મ કરે છે એવા જ સામે 84 લાખ ઘાટ બનાવ્યા છે. આપણે થાય એટલા 84 લાખ શું કામ બનાવ્યા છે? પણ માણસ કર્મ જ એટલા પ્રકારના કરે છે, એનું ફળ ભોગવવા માટે કંઈક તો કરવું પડે ને. અત્યારે તમે જો આ બધા ભણે છે કે બધાને એક જ હરખી નોકરી હોય? કેટલી જાતની નથી નોકરીઓ, અલગ અલગ. તો જેટલું કાર્ય હોય એ પ્રમાણે નોકરીઓ હોય, અને જેટલું શિક્ષણ છે એ પ્રમાણે. તો એવી જ રીતે આ મનુષ્ય શરીરમાં માણસ જે કઈ કર્મ કરે છે એને ફળ ભોગવવા માટે વિભિન્ન શરીરો છે. માણસ જો માનવતાનું જીવન જીવશે ને ભગવાનનું સ્મરણ કરશે ને કપાળમાં તિલક કરશે ને તો માનવનો દેહ મળશે, નહીં તો નહીં મળે. કરવું છે? બોલો હા કે ના? હા પાડો તો સારું કહેવાય ને. હા તો પાડી કમસે કમ. આપણે કહીએ ના કરવું છે તો કે ના. સ્વર્ગમાં જવું છે તો કે હા. એટલે પાસપોર્ટ વગર કોઈને નથી જવા દેતા. ફર્સ્ટ ક્લાસમાં બેવું છે કે થર્ડ ક્લાસમાં? તો કે ફર્સ્ટ ક્લાસમાં બેવું છે. લે, અને કામ કરવા છે થર્ડ ક્લાસના. જીવનમાં જે કરીશું તે મળશે. તો પરમ ગુરુ કેવા છે? સુખના સાગર દુઃખ નિકંદન કરનાર છે. જો સુખના એ સાગર છે, કઈ સામાન્ય સુખ નથી. સંસારનું સુખ તો છૂટી જાય, ખૂટી જાય, પણ કરુણા સાગર મહારાજના સાનિધ્યમાં જે સુખ છે એ સાગર સમાન છે, અખૂટ ભંડાર છે. સમુદ્રમાંથી માણસ ગમે તેટલું પાણી ખેંચે ને એ ક્યારેય ના ખૂટે. દુનિયાના બધા જ માણસો જેટલી સબમર્સિબલ મૂકવી એટલી મૂકી દો તમે, એ પાણી નહીં ખૂટે. હું તો કહું છું દુનિયાના લોકો સબમર્સિબલો પંપ મૂકે ને તો 1 ઇંચે ઓછું ના થાય. પાણી એટલું પાણી ભર્યું છે. સૂર્ય કેટલો તપે છે, એમાંથી કેટલું પાણીનું બાષ્પીભવન થઈ જાય છે, પણ છતાં એમ ઓછું નથી થતું. એ પૂનમ આવે ને તો ભરતી આવે છે, કાંઠા સુધી આવી જાય, અને વરસાદ વરસે છે અનરાધાર. કેટલું પાણી આવે છે,
જાણે નદીઓ સાગર બની જાય. તો આટલું બધું જ પાણી એ દરિયામાંથી બળીને ઉપર ગયું હતું પાછું આવ્યું છે. એ આવે છે તો દરિયો ક્યારે છલકાતો. આ ભગવાનની કેટલી અદ્ભુત લીલા છે. એમ કરુણા સાગરનું નામ જ કરુણાના સાગર છે અને એનું સુખ પણ સુખના સાગર છે. એ દયાના સાગર છે. એ જ્ઞાનના સાગર છે. એનું જ્ઞાન જોવો તો એ સાગર જેવું, એના શરણનું સુખ એ સાગર જેવું. તે સ્વયં કરુણાના સાગર છે, સુખના સાગર, દુઃખ નિકંદન કરનાર છે. જો પરમ ગુરુ કેવા છે, એવા ગુરુ જાણીને કર્યો છે અમે વિશ્વાસ કે જેના શરણમાં જવાથી દુઃખનું નિકંદન થઈ જાય છે, પછી દુઃખ રહેતું જ નથી. સંસારમાં દુનિયાના કોઈ કરોડપતિ માણસો હશે, દુનિયાનો નંબર 1 ધનવાન હશે ને એના ઘરમાં જશો ને તો એ દુઃખી હશે. તમે સ્ટડી કરશો ને એને પૂછશો ને તો ખબર પડશે. બીમારી કોઈની હગી નથી થતી. એવું નહીં કે પૈસા હોય એટલે બીમારી ના આવે, વધારે આવે. જેટલી ફેસિલિટી વધારે હોય ને માણસ એટલો આળસુ થઈ જાય, એટલું જ એનું શરીર નબળું પડી જાય છે. ખાવા પીવાનું સારું મળે એટલે તગડો થઈ જાય, પછી બીમારીઓ વધે. ખાવા પીવાનું વિવેક ના હોય તો બીમારીઓ વધે. દુઃખી થવાનું કોઈ પણ રીતે. ધાર્મિક સંસ્કાર ના હોય તો પણ દુઃખી થવાનું. એટલે પરમ ગુરુના સાનિધ્યમાં આપણને જ્ઞાન મળે છે, ભક્તિ મળે છે, સારા સંસ્કાર મળે છે, તો એવું સુખ મળે છે, પછી ત્યાં કોઈ દુઃખ રહેતું. આ જીવને પોતાની ઓળખાણ થઈ જાય એટલે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. પરમ ગુરુની કૃપા એવી છે કે જે આપણને કર્મના ઋણમાંથી છોડાવી દે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી શરીર ધારણ કરવાનું, પણ બધા જ કર્મમાંથી આપણે છૂટી જઈએ પછી કોઈ બંધન રહેતું. પછી આપણા સ્વરૂપે થઈને આપણે કૈવલના સાનિધ્યમાં જઈ એનું અખંડ સુખ મેળવવાનું છે. કરતા શરણે સુખ દે દુઃખ નિવારે. સુખના સાગર દુઃખ નિકંદન કરનાર છે. જો ભયે દર્શન ધન્ય તેનો અવતાર છે. જો પરમ ગુરુના જેને દર્શન થઈ ગયા એના અવતારને ધન્ય છે. તો નારણદાસજી મહારાજ શ્રીએ કર્યા એમ આપણે પણ એના શરણમાં જઈ એમના વચનો સાંભળી એમની આજ્ઞાઓ પાળીને એમના દર્શન કરવાના છે. ખાલી તો બધા લોકો જાણતા હોય કે આ પરમ ગુરુનો ફોટો છે, પણ પછી વિશેષ કોઈ સમજ નથી હોતી, એનું કોઈ ગૌરવ નથી હોતું, એટલે સાચી ઓળખાણ નથી. એ કોણ છે ને શા માટે આવ્યા છે એનો વિચાર કરીએ તો આપણે દુનિયામાં ક્યાંય ચારે બાજુ ભટકીએ નહીં. સાચું સુખ તો એના શરણમાં છે, એમના દર્શનમાં છે. તો વારંવાર નારણદાસજી મહારાજ શ્રીના વચનો દ્વારા આપણે ભક્તિ કરી અને પરમ ગુરુના દર્શન કરીએ. દર્શન કરવાની દ્રષ્ટિ આપે છે. આના પહેલા ગુરુ સ્તુતિ આવી હતી, એમાં એમણે પરમ ગુરુના સ્વરૂપનું વર્ણન કર્યું. પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે? નિજાનંદ ઘનશ્યામ મૂરત. કેવું છે? ઘનશ્યામ સ્વરૂપ છે, પણ નિજાનંદ આપનારું છે. આપણે પોતાનો આનંદ મળે. પરમ ગુરુના દર્શન કરવાથી આપણે અંદરથી ખુશ થઈએ. તમારે કોઈ વસ્તુની જરૂર ના પડે, કોઈ વ્યક્તિના સાથની જરૂર ના પડે. પરમ ગુરુના દર્શન કરતા જ આપણે અંદરથી ખુશ થઈ જઈએ. એ આપણી પોતાની ખુશી છે. ભગવાનનું સ્મરણ કરી આપણા હાથમાં છે. જ્યારે કરવું હોય ત્યારે કરો. રાત્રે 12 વાગે ઉઠીને કરી શકો, પણ ઘરમાંથી કોઈ રાતે 12 વાગે ઉઠીને કે મારે ભજીયા ખાવા, તો એને પછી શું ખાવા મળે તમે કયો? માર ખાવા મળે કે બીજું કઈ?
રાત્રે ઉઠીને કે મારે ભજીયા ખાવા, હુઈ જા છાન માનો. એટલે પરમ ગુરુનું સુખ જ્યારે ઈચ્છો ત્યારે મળે. દર્દ તો ગમે ત્યારે થાય. રાત્રે 12 વાગે પેટમાં દુખાવા થાય, પણ આપણને કદાચ કોઈ સહાય ના મળે તો આપણે દુખી રહીએ છીએ. પરંતુ 12 વાગે આપણે જો પરમ ગુરુને યાદ કરીએ ને તો આપણને સુખ મળે છે. એટલે એવા ગુરુ જાણીને કર્યો વિશ્વાસ. નારાયણદાસજી મહારાજ શ્રી કે પરમ ગુરુ આવ્યા છે, કેવા ગુરુ છે? તો એમનું જે સ્વરૂપ છે એના દર્શન જે કરે ને એ ભાગશાળી છે. દર્શન કરવાની દ્રષ્ટિ નારાયણદાસજી મહારાજ શ્રી આપે છે. તિલક ભાલ વિશાલ લોચન, એમના કપાળમાં ભાલ તિલક હોય છે, એ એની ઓળખ છે. વિશાળ લોચન એની દિવ્ય દ્રષ્ટિ છે. અધૂર અનુપમ શોભિતમ, એના હોઠ અનુપમ શોભાયમાન છે. હોઠ સારા દેખાય છે. બોલો કેમ દેખાતા હશે? આજે પણ લોકો સારા દેખાડવા પ્રયાસ કરે છે. કેવી રીતે? લિપસ્ટિક લગાવીને, લાલી લગાડીને, પછી ભલે ને પ્રાણીના લોહીમાંથી બનાવેલી હોય, એ આપણે અહીં લગાવવાની. શામાંથી બને છે એ તો આપણે જાણતા નથી, અને લાલ લાલ કરીને આપણે સારા દેખાવા પ્રયાસ કરીએ છીએ. કોઈ બારની લાલીથી સુંદર નથી હોઠ દેખાતા, પણ એ જ હોઠ દ્વારા તમે સારું બોલો ને તો તમારા હોઠની મુવમેન્ટ સારી દેખાય છે. એ હોઠ લોકોને પ્રિય લાગે છે. પણ જે હોઠ દ્વારા મુખમાંથી અપશબ્દ નીકળતા હોય એને લાલી કરી હોય ને તોય કોઈને નહીં ગમે. એટલે માત્ર લાલીની શોભા નથી, પરમ ગુરુના હોઠ વાસ્તવિક સુંદર છે. કેવા લાલ દેખાય છે! એને કોઈ ઉપરથી મેકઅપ નથી કર્યો, કોઈ લાલી નથી કરી, પણ કુદરતી લાલી છે. ઉગતો જે સૂર્ય હોય ને જે લાલાશ રંગનો હોય, એકદમ સૌમ્ય હોય, બપોરનો નહીં સવારનો, એવી લાલી એમના હોઠ ઉપર હોય છે. અને એની મધુર વાણીથી હોઠ શોભે છે. તો આ પરમ ગુરુ દર્શન છે એક ભાવનાત્મક, કે આવા દિવ્ય પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરી આપણને દર્શન આપી રહ્યા છે. એમની કરુણા દ્રષ્ટિ પસારી રહ્યા છે. મુખ દ્વારા આપણને ઉપદેશ આપી રહ્યા છે. જેમના કપાળમાં સુંદર ભાલ તિલક શોભે છે, અને આપણને આજ્ઞા આપી હોય કે તમારું કલ્યાણ કરવા માટે તમે તિલક ધારણ કરજો, તો આપણામાં આમ ગૌરવ થવું જોઈએ કે ના, આપણે પરમ ગુરુની કંઠી બંધાવેલી છે તો અવશ્ય રોજ તિલક ધારણ કરીશું. આ નાની આજ્ઞા છે. પેલા ધોરણમાં પાસ થઈએ તો બીજામાં જવાય ને, ના લાગવગ હોય તો જવાય બીજામાં. અને અત્યારે તો ના પાસ થાય તો બીજામાં મોકલી જ દો, અને વર્ષ ના બગડવું જોઈએ. વર હું જિંદગી બગડી જાય. વર બગડે સારું કહેવાય, એને આવડવું જ જોઈએ તો જ આગળ મોકલાય. પણ આપણા દેશનું શિક્ષણ છે, નાપાસ નહીં કરવાના. 9મા ધોરણ સુધી, 10મા સુધી પહોંચી જાય તો કમસે કમ કહેવાય તો ખરું 10 ભણેલા છે, કહેવાય ને. પછી વાંચતા ના આવડે તો શું કરવાનું? કમસે કમ ઠેકાણું પડી જાય ને. પેલું 5 હોય તો આપણને એમ થાય, ઓ 5 કેમ આમ હશે? પણ 10 સુધી પહોંચી જાય તો કમસે કમ સારું કે ભણેલા છે. એ આપણા દેશનું આ શિક્ષણ છે. હકીકતમાં તો 3 વાર નાપાસ થાય ને તો એને ચોથામાં નહીં મોકલવા જોઈએ. અને કદાચ 3 વારે મોકલ્યો તો એમ થાય ત્રીજામાં 3 વાર કર્યા છે તો વાંધો નહીં, એટલું તો આવડ્યું જશે ને, 3 વાર કર્યા છે પછી ચોથામાં મોકલાય. એટલે પેલું પગથિયું આપણે ચડવું પડશે. આપણાથી ચડાય એવું છે. લોકો કે મને આવડતું નથી, વાતો કરતા આવડી ગયું બધું. જે નતું કરવાનું એ બધું આવડી ગયું, અને આજે કરવાનું છે નથી આવડતું. શીખવું પડશે, કરવું પડશે. કોઈ બેન એમ કે મને રોટલી નથી આવડતી તો નહીં બનાવવાની? ચાલશે ખરું? શીખવી જ પડશે. રસોઈ બનાવતા શીખવી જ પડે ને, નહીં તો ખાશે શું? એને ઘરવાળા ખવડાવશે?
ભાઈઓને વ્યવસાય શીખવો પડશે, નહીં તો ખાશે શું? પછી એમ કે મને ફાવતું નથી, મને આવડતું નથી. ના આવડે તોય કરવું પડશે. ખેતી કરવી જ પડે. ના આવડે તોય બધાનું જોઈ જોઈને આવડી જાય. તો એમાં બધાનું તિલક જોઈને આપણે કરવા માંડીએ ને તો ના શું આવડે? તમારામાં ઈચ્છા શક્તિ પ્રબળ હોવી જોઈએ. બસ તમે શ્રદ્ધાથી કરો એ મહત્વનું છે. એનું પરિણામ તમને મળશે. એનાથી તમારો ચહેરો તો સુંદર બનશે, પણ તમારું જીવન સુંદર બની જશે. પરમ ગુરુની આજ્ઞા છે, તિલક ભાલ વિશાલ લોચન અધુર અનુપમ શોભિતમ નિજાનંદ ઘનશ્યામ મુરત સંત જન કે મન લોભિતમ. સંતો અને ભક્તોના મન લોભાયમાન થાય એવું પરમ ગુરુનું સુંદર સ્વરૂપ છે. એનું દર્શન કરીને જ આપણે ખુશ થઈ જઈએ. પણ આપણે તો આપણું જ ચહેરો જોયા કરીએ અરીસામાં. લ્યો 70 વર્ષ થાય ને પછી સામે જ રાખજો અરીસો. એ હાથમાં રહેવાનો નથી. આપણો ચહેરો માત્ર શરીર નથી. આપણો ચહેરો આપણા વિચાર છે, આપણું કર્મ છે, આપણી ભાષા છે, વાણી છે. એ આપણો વાસ્તવિક ચહેરો છે. આપણે એ છબી સુંદર બનાવવાની છે, અને એ છબીનો પ્રભાવ આપણા ચહેરા ઉપર આવતો હોય છે. અને આજે ચહેરા સુંદર મળે છે ને એની પાછળ પણ એનું કર્મ જ કામ કરતું હોય છે. જેને જે ચહેરા મળ્યા ને એની પાછળ એનું કોઈ કર્મ પણ હોય છે. આકૃતિ, જે કર્મથી પણ શરીરની આકૃતિ બંધાય છે. પણ માત્ર જ શરીરના આકર્ષણમાં રોકાવું નહીં. આપણું જીવન પણ સુંદર હોવું જોઈએ. નહીં તો સેલિબ્રિટી હોય ને એ બહુ સુંદર હોય, પણ એનું જીવન સારું ના હોય તો સમાજમાં એની કોઈ વેલ્યુ નહીં. એટલે એવા ગુરુ જાણીને કર્યો વિશ્વાસ. લગ્ન કરવાના હોય ને ત્યારે જોતા તો હશે ને ભાઈ શું કરે છે, પછી એમ લાગે કે ના ના ઠીક છે, તો વિશ્વાસ કરવો પડે ને. એવા જાણીને વિશ્વાસ કર્યો. એમ આ જગતની અંદર ગુરુ કરવા ને તો એને પણ આપણે ઓળખવાના છે. એવું નહીં કે ગમે તેને ગુરુ કરી લઈએ. આ જગતની અંદર સમર્થ પરમ ગુરુ પ્રગટ થયા છે. એને આપણે મળ્યા ને કે એના શરણમાં આવ્યા ને તો સમજવાનું કોઈ સુકૃત વગેરે મળતા. જેને જે ઘરવાળા મળ્યા છે ને એનું સુકૃત એટલું છે એટલે એને મળ્યા છે. નહીં તો આ દુનિયામાં બધા માથા ભારે ઘણા હોય છે. ત્યારે એમ થાય કે આપણે એટલા ભાગશાળી કે આવો માથા ભારે નહીં. ઘરમાં આવીને ધમાલ કરે. જોયા છે દરેક ગામમાં હોય એવા નંગ. આ દાનવોની પ્રજા છે, સમજ્યા? એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ. એવા ગુરુ આપણે શોધવાના છે, એવા ગુરુ કરવાના છે. મોટા મુનિ ચરણ કરે છે નિવાસ. આ જગતની અંદર મોટા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા, જે જ્ઞાની હતા, વિદ્વાન હતા, જે તપસ્વી હતા. એમણે પણ ગુરુના શરણમાં નિવાસ કર્યો છે. આવા મહાન ગુરુના શરણમાં નિવાસ કર્યો છે. તો આપણે પણ આપણી જાતને ધન્યવાદ આપીએ, ગૌરવ અનુભવીએ કે 14 લોકના જે નાથ છે, સર્જનહાર છે, એમનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ પૃથ્વી પર પ્રગટ થયા અને એમના દર્શનનો કે એમની વાણીનો આપણને લાભ મળી રહ્યો છે. નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર એક એક ચોપાઈ, એક એક શબ્દની અંદર પરમ ગુરુનું દર્શન કરાવી રહ્યા છે. એક ચોપાઈ આપણે બોલીએ છીએ, એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ. મોટા મુનિ ચરણ કરે છે નિવાસ. મોટા મુનિઓ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. તો આપણે ભાગ્યશાળી છીએ, એવા ગુરુ મળી ગયા છે. હે પાંખો આવીને યાળા
લાગી ઉડવા. એ પાંખો આવીને અયાડા લાગી ઉડવા. થયો છે ને એ ભમરી કેરો સંગ, એ ગુરુજી એવા ગોતી, એ ગુરુજી એવા ગોતી. જે ગુરુની કૃપાથી આપણને જ્ઞાન મળે છે. વિચાર કરજો, ગુરુ તો બધા હોય, પણ એને ખુદને જ્ઞાન ન હોય તો આપણને શું આપવાના? પરમ ગુરુ આ જગતની અંદર જ્ઞાનનો પ્રકાશ કર્યો છે. કેવા ગુરુ? એક ઈયળ છે, ઈયળ. એને ભમરીનો સંગ થયો. ઈયળ જો ઈયળનો સંગ કરે ને તો જિંદગીમાં એ કોઈ દિવસ ભમર ન બની શકે. એ ઈયળ જ રહે, એ ના ઉડી શકે. એને પછી ચકલાન કાબરા હોય ને એ ખાઈ જાય, કાળનો ચારો બની જાય. પરંતુ ઈયળ ભમરીનો સંગ કરે છે અને ભમરી એના પર ગુંજારો કરે છે, એને ડંખ મારે છે અને એને એ સહન કરે છે. ત્યારે એ ઈયળને પાંખો આવે છે અને પછી ઈયળ ભમરી બનીને એ ઉડવા લાગે છે. પછી એને કાબરા ખાઈ શકતા નથી, પાંખો આવે છે. એમ આપણને આ માનવ શરીર મળ્યું છે. ગુરુના સાનિધ્યમાં જઈને આપણે જ્ઞાન અને ધ્યાનની પાંખો મેળવવાની છે. પ્રેમ અને નેમની પાંખો આવે ત્યારે આ અંશ છે ને આ સંસારમાં ક્યાંય ભટકે નહીં, દુખી ના થાય. એ આકાશની અંદર ઉડીને મોજ કરે છે. જ્ઞાન અને ધ્યાનની પાંખો, પ્રેમ અને નેમની પાંખો હોય ને તો જ આ જીવનમાં આનંદ છે. બાકી સંસારમાં જીવવું છે ને ગમે ત્યાં અથડાય છે, જ્ઞાનના અભાવે લડે છે, દુખી થાય છે. દુઃખ છે નહીં, માણસ ઊભું કરે છે. એની પાસે ઉડવાની પાંખું નથી ગતિ કરવા માટે. એટલે એવા ગુરુ જાણીને આપણે વિશ્વાસ પરમ ગુરુમાં કરવાનો છે, એમની દીક્ષા લઈ. વિચાર કરો, એક શબરીબાઈ ભીલ જ્ઞાતિની હતી, છતાં પણ લગ્ન કરવાનો સમય આવ્યો ને તો એના લગ્નના અંદર બધા લોકો સગા સંબંધી આવે ને એને ભોજન માટે ઘેટાન બકરા લાયા કે આનું ભોજન બનાવીને આપણે ખવડાવીએ, મિષ્ટાન કહેવાય એના માટે. ત્યારે શબરી પૂછે છે પરિવારને કે આ ઘેટા બકરા કેમ લાવ્યા છે? આ બધા હગા આવશે ને આપણે કઈ મિષ્ટાન તો ખવડાવવું પડશે ને. કે મારા લગ્ન માટે આવું બીજાના જીવોની હિંસા કરી, બીજાનું જીવન લઈને આવા લગ્ન કરવાના મારે કરવા જ નથી. પણ ઘરમાં તો પાછું દબાણ થાય ને તો એ ઘર છોડીને નીકળી જાય છે કે મારે આ ઘરમાંય નથી રહેવું, કારણ કે આ લગ્ન કરીને હું કેવી રીતે સુખી થાવ? એને જીવવાનો અધિકાર છે. આપણે મારનારા કોણ? અને આવું પાપ કરીને મારે લગ્ન નથી કરવા. એને વિવેક આવી ગયો ને એને નીકળી ગઈ જંગલમાં. અને સાધુ સંતો હતા ને ત્યાં એક માતંગ ઋષિનો આશ્રમ હતો. ત્યાં માતંગ ઋષિને નદીએ નાવા જવાનો રસ્તો હતો ને એ રસ્તામાં એ બધું સાફ કરી નાખતી, કચરો કઈ પડ્યો હોય ને. ત્યારે માતંગ ઋષિને થયું કે આજુબાજુ બધી આટલા બધા પાંદડા બધું વેરાયેલું છે ને રસ્તો કોણ સાફ કરે છે? ત્યારે કહ્યું કે એક મહિલા છે, એ રોજ રસ્તોને સાફ કરે છે, એ સંતની સેવા કરે છે. પછી એ મહિલાને માતંગ ઋષિ એમના આશ્રમમાં રાખે છે, એ એમના આશ્રમમાં સેવા કરે છે. અને ઋષિએ જે તપસ્યા કરી છે અને પ્રભુનો મહિમા જાણ્યો ત્યારે એમણે કહ્યું કે એક દિવસ એ
માતંગ ઋષિ શરીર છોડીને જ્યારે જાય છે ત્યારે છેલ્લે કહેતા જાય છે કે શબરી ચિંતા ન કરીશ, હું તો જાઉં છું, પણ એક દિવસ તારી ઝૂંપડીએ રામ આવશે. અને એ જ વિશ્વાસે શબરીબાઈ દરરોજ ઉઠે છે અને રામની પ્રતીક્ષા કરે છે. તો આગળનો રસ્તો સાફ કરી રાખે કે આજે રામ આવશે ને હું બધું ચોખ્ખું રાખું. રોજે ફૂલ લઈ આવે, રોજે ફળ લઈ આવે. અને એ આશ્રમની પાસે ઝાડ હોય ને એના ઉપર ચડીને જોવે ક્યાંય દૂરથી આવતા દેખાય છે, એની પ્રતીક્ષા કરે છે. સાંજે ન આવે તો નિરાશ થાય છે, પણ હતાશ નથી થતી. નિરાશા અને હતાશામાં ફરક છે. હતાશાની અંદર કોઈ આશા જ નથી રહેતી કે વિશ્વાસ નથી રહેતો, જ્યારે નિરાશા એ ફરી બીજા દિવસે આશા જન્મ લે છે કે આજે આવશે, આજે ના આવ્યા તો કાલે આવશે. એમ દરરોજ એના માટે એ પ્રતીક્ષા કરે છે, એના માટે બધી તૈયારી કરે છે. એક દિવસ રામ એમને ત્યાં આવે છે. એટલે આપણા જીવનમાં પણ ગુરુની કૃપાથી આપણને પાંખો આવશે, સેવા અને સમરણની પાંખો, પ્રેમ અને નેમની પાંખો, જ્ઞાન અને ધ્યાનની પાંખો, આ બધાનો સમન્વય છે આપણા જીવનની અંદર. ચાર ચાંદ લગાવી દે એવો ગુરુનો આશીર્વાદનો પ્રતાપ છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી અદ્ભુત ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે, જેમાં પરમ ગુરુના દર્શનની આપણને ઝાંખી થાય છે. તો રોજ આપણે આ ગુરુ મહિમાનો પાઠ કરી આપણી વાણીને પવિત્ર કરીએ, આપણા જીવનને, આપણા પરિવારને, આપણા ઘરને આપણે પવિત્ર કરી અને પરમ ગુરુના આશીર્વાદ લઈએ. સવારે પુનઃ ગુરુ મહિમાનું આપણે શ્રવણ કરીશું. અત્યારે સમય થાય છે તો અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહે.